हमें बीजेपी पार्टी से नहीं बल्कि व्यक्ति से आपत्ति है। गुजरात में क्षत्रिय महिलाओं ने कहा, अब हमने बीजेपी का भगवा खींच उतार दिया है। बीजेपी का भगवा खींच जलाकर विरोध प्रदर्शन किया गया। વર્ષથી અમે સૌ ક્ષત્રિય સમાજ ભાજપ સરકાર સાથે જોડાયેલા હતા। અમે વ્યક્તિના વિરોધમાં છીએ, અમે પક્ષના વિરોધમાં નથી। આજે અમારો સમાજ અને ભાઈઓ તથા બહેનો અમે વિરોધ કરી છે ભાજપ પક્ષનો। એમાં બીજેપીનું સાચું ફેસ સામે આવ્યું છે। સો થેન્ક યુ ફોર વેરી મચ બીજેપી, બટ હવે અમે તમારા પરંપરાગત મતદાર હતા, પણ હવે અમે નહીં રહીએ જો તમે આ વસ્તુ કન્ટિન્યુ રાખશો તો। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તે બાદ દરરોજ જુદા જુદા શહેરોમાં જુદી જુદી રીતે ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે। ભાજપનો ખેસ સળગાવતા દ્રશ્યો સુરેન્દ્રનગરથી આવી રહ્યા છે, જ્યાં ભાજપ સાથે જોડાયેલા મહિલાઓ અને પુરુષોએ ખેસ સળગાવી જો ટિકિટ રદ ન કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અંગે શપથ લીધા છે। ભાજપ વિરોધી અને ભાજપના ખેસ ઉતારી દીધેલ છે। 30 વર્ષથી અમે સૌ ક્ષત્રિય સમાજ ભાજપ સરકાર સાથે જોડાયેલા હતા, છતાં પણ એવી આડી અવળી ટિપ્પણી અમારા ઇતિહાસ અને અમારા મહિલાઓ અને રાજપૂતાણીઓ ક્ષત્રિય ભાઈઓ પર થઈ, જે જરાય અમે સહન કરી ન શકીએ અને એનો વિરોધ ઘણા સમયથી થઈ રહ્યો છે, છતાં પણ કોઈ એક્શન ન લેવાના કારણે આજે અમે સૌ મહિલાઓ અને ભાઈઓએ ભાજપ સરકારનો વિરોધ કરી ભાજપના કેસરિયા આજે અમે ઉતારી દીધેલ છે। માફી માગી, તમે કોઈને પહેલા અપશબ્દ બોલો છો પછી તમે માફી માગી લો છો, તે વસ્તુ યોગ્ય નથી। દર વખતે માફી એકવાર હોય, પણ આમને પહેલી વાર નથી કર્યું। આ અપરાધ છે અને અપરાધની સજા થવી જોઈએ અને રાજપૂત સમાજ કદી પણ આ વસ્તુ સાખી લેશે નહીં। અને એ બી વસ્તુ કહેવા માગું છું કે આ જે વસ્તુ થયું છે એમાં બીજેપીનું સાચું ફેસ સામે આવ્યું છે। સો થેન્ક યુ ફોર વેરી મચ બીજેપી, બટ હવે અમે તમારા પરંપરાગત મતદાર હતા, પણ હવે અમે નહીં રહીએ જો તમે આ વસ્તુ કન્ટિન્યુ રાખશો તો। આપનો આભાર। પણ અમે જે આટલા ટાઈમથી વિરોધ કર્યો એનો કોઈ એક્શન ન લેવામાં આવ્યું। અમે આટલા ટાઈમથી કહેતા આવ્યા કે અમે ભાજપના પક્ષમાં છીએ, અમને ભાજપ પક્ષ સાથે વાંધો નથી, અમને વ્યક્તિ સાથે વાંધો છે। તો રૂપાલાભાઈને આટલું બધું મહત્વ આપવાનું કારણ આજ સુધી હજુ કોઈ અમે સમજી શક્યા નથી। અમારા બલિદાનના અને અમારા ઇતિહાસના જે અત્યાર સુધી જે બધા ગાવાતા કહેતા હતા કે ક્ષત્રિય સમાજ આમ કર્યું આમ કર્યું, પણ ક્ષત્રિય સમાજ સામે અત્યારે બીજા બધા વર્ણના લોકો પણ સાથ આપવા તૈયાર થઈ ગયા છે, કારણ કે અમે સાચા છીએ। તો હવે અમે ભાજપના આટલા વર્ષોથી જે સાથ સહકાર આપતા હતા એ આજે અમે ભેગા થઈને ભાજપને અહીંયા અમે વિરોધ કરી છે કે આજ સુધી અમે કીધું કે અમે ભાજપના પક્ષમાં છીએ, અમે વ્યક્તિના વિરોધમાં છીએ, અમે પક્ષના વિરોધમાં નથી। આજે અમારો સમાજ અને ભાઈઓ તથા બહેનો અમે વિરોધ કરી છે ભાજપ પક્ષનો કે ભાજપે અમારું કોઈ પણ એક પણ શબ્દ આજ સુધીમાં સાંભળ્યો નથી અને આટલો વિરોધ કરવા છતાં તેમણે કોઈ પણ એક્શન લીધું નથી। તેથી અમે ભાજપનો આજ બહિષ્કાર કરીએ છીએ।